ઝઘડિયાની બ્રિટાનિયા કંપનીના કર્મચારીઓ સતત બીજા દિવસે પગાર મુદ્દે હડતાળ પર ઉતર્યા। કંપની દ્વારા બ્રિટાનિયા ગ્રુપના જ અન્ય યુનિટ કરતાં ઓછો પગાર ચૂકવવામાં આવતો હોવાના આક્ષેપ કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યા હતા। પગારમાં નજીવો વધારો આપી કંપની મેનેજમેન્ટ હડતાળ સમેટી લેવા પ્રયાસ કરી રહ્યું છે। જોકે કામદારોએ નજીવા પગાર વધારાનો સ્વીકાર ન કરી બીજા દિવસે પણ હડતાળ યથાવત રાખ્યું છે। કર્મચારીઓ માંગ સ્વીકારવામાં નહીં આવે તો ભૂખ હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે। કંપની મેનેજમેન્ટે ગેટ બહાર કરવામાં આવેલ ધરણા પ્રદર્શનને ગેરકાયદેસર ગણાવી કંપનીના ગેટ પર નોટિસ લગાવવામાં આવી છે। મારું નામ ચૌધરી શાંતિલાલ રમેશભાઈ છે। હું છેલ્લા 11 વર્ષથી બ્રિટાનિયા કંપનીમાં નોકરી કરું છું। શરૂઆતમાં જ્યારે જોઈનિંગ કર્યું હતું ત્યારે અમારો પગાર 8,000 હતો અને આજે નોકરીના 12 વર્ષ થઈ ગયા છે, છતાં પણ અમારો પગાર 12 વર્ષ છે। તો અમારા બધા કામદારોની માંગ છે કે અમારો પગાર અમારા જ બ્રિટાનિયાના જે કોઈ બીજા યુનિટો છે એ યુનિટોમાં હાલની તારીખોમાં 25 થી 30,000 સેલેરી છે, તો બીજી બ્રિટાનિયામાં જે સેલેરી છે એ સેલેરી અમને પણ મળવી જોઈએ। ત્યાંના કામદારો પણ બિસ્કિટ જ બનાવે છે અને અમે પણ બિસ્કિટ જ બનાવીએ છીએ। ત્યાં બી બ્રિટાનિયા જ છે, અહીંયા પણ બ્રિટાનિયા જ છે, તો અમારી વચ્ચે મતભેદ કેમ? 12 વર્ષ નોકરી છતાં પણ આજે અમારો પગાર વધતો નથી અને આજની મોંઘવારીમાં 12,000ની સેલેરીમાં કોઈનું ઘર ચાલતું નથી। આ તો મેનેજમેન્ટને શરમજનક વાત છે કે 12,000 સેલેરી ચૂકવે છે અને મેનેજમેન્ટને અમે લેખિતમાં પણ જાણ કરી છે। લેબર કમિશનરમાં, લેબર કમિશનર ગાંધીનગર, લેબર કમિશનર વડોદરા અને ભૂપેન્દ્ર પટેલ CM સાહેબને પણ રજૂઆત કરી છે, છતાં પણ આજ દિન સુધી મેનેજમેન્ટનું પેટનું પાણી હાલતું નથી અને આજે પણ અમારી જોડે 3,000 પગાર વધારો આપવાની માંગ કરે છે। એ અમારા કોઈ બી કામદારોને મંજૂર નથી અને જ્યાં સુધી મેનેજમેન્ટ અમારી માંગો પૂરી ના કરે ત્યાં સુધી અમે સ્ટ્રાઇક પર રહેશું અને છેલ્લે મેનેજમેન્ટ ના કરે તો અમે ભૂખ હડતાલ પણ કરવા તૈયાર છીએ। ભારત માતા કી જય! ભારત માતા કી જય!